નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર બ્રિગેડ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ શહેરમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમાં જ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવા છતાં એનઓસી આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। થોડાક દિવસો અગાઉ રાજકોટમાં ટીઆરપી ગેમ છોડ અગ્નિકાંડ થયો હતો, જેમાં 30 ઉપરાંત બાળકો સહિતના લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક ગંભીર રીતે દાઝી ગયા હતા। સમગ્ર ઘટનામાં રાજકોટ પાલિકાના અધિકારીઓ, પોલીસ તથા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, તમામ જવાબદાર લોકોની ગંભીર બેદરકારી બહાર આવી છે અને ગુજરાત હાઈકોર્ટ લાલ આંખ કરી છે। સાથે જ વડોદરા, અમદાવાદ, સુરત મહાનગર પાસેથી પણ ગેમ ઝોન સહિતના રિપોર્ટ માંગવામાં આવતા વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી ગયું છે, પરંતુ અહીં પાલિકા તંત્રની વધુ એક બેદરકારી બહાર આવવા પામી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્કાય હાર્મોની રેસિડેન્સીમાં ફાયર સિસ્ટમ તો આપવામાં આવી છે, જેની એનઓસી પણ મેળવી લેવામાં આવી હતી, પરંતુ આ ફાયર સિસ્ટમ પ્રોપર રીતે કાર્યરત નથી। સાથે શહેરમાં અન્ય જગ્યાએ આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફાયર સિસ્ટમ લગાડી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં આવાસો બન્યા ત્યારથી કોઈપણ પ્રકારની મોક ડ્રીલ કે સિસ્ટમની ચકાસણી કરવામાં આવી નથી। શહેરના અક્ષર ચોક ખાતે આવેલ અક્ષર રેસિડેન્સીમાં કોઈને પણ ફાયર સિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી નથી। આ રીતે અન્ય સ્થળોએ પણ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં જઈને કોઈને પણ ફાયર સિસ્ટમ વિશે માહિતી નહીં આપવામાં આવી, જેના કારણે જો ભવિષ્યમાં કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય તેવા સંજોગોમાં એકમાત્ર ફાયર બ્રિગેડ આવવાની રાહ જોવા સિવાય કોઈ છૂટકો જ ન રહે, ત્યાં સુધીમાં ઘણું બધું નુકસાન થઈ શકે છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર, ફાયર બ્રિગેડ તથા પોલીસ વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગ કરાઈ। વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તારને સ્કાય હાર્મની એપાર્ટમેન્ટ છે, જે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસો બનેલા છે। આ આવાસ યોજનામાં હાલમાં જોયું આપણે કે જે રીતની સિસ્ટમો લગાવવામાં આવી છે, ખાલી લગાવવા ખાતર લગાવી દીધી છે, હજુ ખાડા ખોદેલા છે, સિસ્ટમ હજુ કાર્યરત કરી નથી, તેમ છતાં એનઓસી આપી દેવામાં આવી છે। આની અમે આખા વડોદરા શહેરમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના બની છે તમામ જગ્યાએ તપાસ કરી, તમામ જગ્યામાં નાણાં મેળવ્યા, બિલ ચૂકવવા કે બિલ પકવવા માટે આ ફક્ત થાંભલા ઊભા કરી દીધા છે, પરંતુ સિસ્ટમ જે રીતના જોવા જઈએ બંધ સિસ્ટમ છે, કોઈને સમજ આપવામાં નથી આવી। બિલ પાસ થઈ જાય એના પછી આ લોકો હાથ અધ્ધર કરી દીધા છે। આની અંદર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, કાર્યપાલક ઇજનેર અને સાથે ફાયર બ્રિગેડના ફાયર વિભાગના જે પણ અધિકારી છે તમામ જવાબદાર છે। જે તે બોટકાંડ બનાવ બન્યો ત્યારબાદ ફટાફટ ફાયર સિસ્ટમ બધે લગાવી છે, પરંતુ કાર્યરત કરવામાં આવી નથી। હાલમાં જ આપણે રાજકોટની દુર્ઘટના જોઈએ, રાજકોટની દુર્ઘટના પણ શીખ લઈને આ ફાયર સિસ્ટમ ચાલુ કરવી જોઈએ, પરંતુ સિસ્ટમ તમામ જગ્યાએ બંધ છે, તમામ મુખ્યમંત્રી આવાસમાં બંધ છે। આગામી દિવસોમાં અમે તમામ મુખ્યમંત્રી આવાસોના પ્રમુખોને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે ફાયર બ્રિગેડ અને તમામની સામે પોલીસ ફરિયાદ દાખલ કરનાર છે। ખાસ કરીને વાત કરીએ સ્કાય હાર્મનીમાં કોર્પોરેશનનો જે એફોર્ડેબલ હાઉસિંગના મકાનો છે, કેટલા મકાનો આવેલા, કઈ રીતની સુવિધાઓ છે અહીંયા ફાયર સેફ્ટીની? પહેલાં તો સૌપ્રથમ રાજકોટમાં જે આગ લાગી અને જે 32 લોકો જીવ ગુમાયા છે તે તમામ લોકોને મારા તરફથી અને મારા સોસાયટીના તમામ લોકો તરફથી હું એમને સાંત્વના આપવા માગું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। અહીંયા વડાપ્રધાન આવાસ યોજના છે અમારી। આ વડાપ્રધાન આવાસ યોજનાની અંદર ટોટલ 383 મકાન છે। આ 383 મકાનની અંદર વડોદરા મહાનગર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવેલી છે, ગેસ લાઇન, પાણીની લાઇન અને ફાયર સિસ્ટમ। પરંતુ ફાયર સિસ્ટમ જ્યારે નવા મકાનો બન્યા ત્યારે રાજકમલ બિલ્ડર દ્વારા આ ફાયર સિસ્ટમને નાખવામાં આવેલી હતી, બિલ્ડર દ્વારા નાખવામાં આવી, પરંતુ હરણી બોટકાંડ થયા પછી કમિશનર સાહેબને ધ્યાને આવ્યું કે જેટલા બી વડાપ્રધાન આવાસ યોજનાઓ છે તેની અંદર આ ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય જેવું જણાતા તેમણે તાત્કાલિક ઓર્ડર કરેલ હોય કે ભાઈ આ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવી, જેના ભાગરૂપે રાજકમલ બિલ્ડર દ્વારા આ નવી ફાયર સિસ્ટમ ઊભું કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવી અને એનું સુપરવિઝન એફોર્ડેબલ હાઉસિંગના આસિસ્ટન્ટ ઓફિસર છે આકાશ મિસ્ત્રી અને મુખ્ય ઓફિસર છે આપણા નિલેશભાઈ પરમાર, તેમની નિગરાણીમાં આની કારીગરી કામ કરવાનું ચાલુ થયું। પરંતુ 9/11/2023ના રોજ આ જે ખાડા છે તારના ખોદેલા છે અને પાછળ જે ઈ ટાવરની એફ ટાવરની પાછળ જે લાઈન બંધ જ હતી તે ખાડા કરીબન 3 વર્ષ પહેલાં ખોદેલા હતા। એટલે આમાં ગંભીર ક્ષતિઓ દેખાઈ આવી હતી। 6 મહિના થયા પછી બી આ ખાડા તો પૂરાયા જ નથી, પરંતુ આ ખાલી પાઇપો નાખીને એક વિશેષ વ્યક્તિને, એનું નામ છે વિરલ પટેલ, તેને આ સિસ્ટમ બતાવવામાં આવેલી છે કે આ સિસ્ટમ આવી રીતે ઓપરેટ થાય, પણ વિરલ પટેલ દ્વારા કોઈના પણ કોન્ફિડન્સમાં લીધા વગર, વિશ્વાસમાં લીધા વગર
આ સિસ્ટમ કેવી રીતે ચાલે તેની કોઈ પણ જાતનું માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. તમે અમારા ટાવરના લોકોને પૂછી શકો. સમજો કે હું બી ટાવરની અંદર રહું છું અને 7મા માળે રહું છું. તમે આ જોઈ શકો છો કે આ જે સિસ્ટમ લગાવી છે તેમાં સૌપ્રથમ પેનલ સિસ્ટમ આવે કે જે પેનલ આગ લાગે એટલે પહેલાં પેનલને એક્ટિવ કરવાની હોય. એ પેનલ એક્ટિવ હોય તો ખબર પડે કે આગ કયા માળે લાગી છે અને કેવી રીતે લાગી છે. ત્યારબાદ તમામ લોકો પેનલના એલાર્મ વાગ્યા પછી તમામ લોકો પોતાનો જે જીવ બચાવવાનો એના માટે નીચે આવે, પરંતુ તેની જગ્યાએ પેનલો ટોટલ બંધ છે. ત્યારબાદ બીજો ફેઝ આવે, જે બોટલ્સ છે જેમાં એ લિક્વિડ બોટલ છે અને પાવડર ફોર્મ છે. એ પાવડર ફોર્મના બોટલો અને લિક્વિડ ફોર્મના બોટલો 2017ની અંદર જે નાખેલા છે તેને તે જ પોઝિશનમાં છે. અને ત્રીજું કે આ જે બે વસ્તુ નાખ્યા પછી આ જે પાણીના પાઇપો લખાયા છે, બરાબર છે, તેની અંદર એમાં બી સત્યો છે. 7 માળનું બિલ્ડિંગ છે અને 7મા માળે કોઈ પણ જાતના અમુક જગ્યાએ પાઇપો નાખ્યા છે, અમુક જગ્યાએ નથી નાખ્યા. અને ત્યારબાદ એ સિસ્ટમ અહીંથી ઓપરેટ થાય, જે મેન આપણું જે પંપ સ્ટેશન હોય તેથી સિસ્ટમ ઓપરેટ થાય. પણ એ સિસ્ટમ ફક્ત એક જ વ્યક્તિના લોકોએ બતાવેલી હોય અને એ વ્યક્તિ અહીંયા ના હોય અને આગ લાગી તો એ આગ ઓલવે કોણ? એટલે અહીંનું કોઈને ફાયરનું સિસ્ટમનું કોઈને જ્ઞાન છે નહીં. વિરલ પટેલ એના સ્થાનિક રહેવાસી બી છે, બરાબર છે. અને કોન્ટ્રાક્ટર જોડે કંઈ અમને એવું જાણવા મળ્યું છે કે એના કોઈ સગામાં થાય છે, એવું છે જાણવામાં. અને વિરલ પટેલે જે તમામ જિંદગીઓ જોડે અત્યારે રજૂઆત હું આ 21/3/2024ના રોજ મ્યુનિસિપલ એફોર્ડેબલ હાઉસિંગની અંદર આ રજૂઆત હું કરેલી હતી કે ભાઈ અહીંયા ગાડી જે સિસ્ટમ નાખવામાં આવેલી છે અને રાજકમલ બિલ્ડર દ્વારા આ સિસ્ટમ નાખવામાં આવેલ છે અને એ સિસ્ટમની અંદર એમણે બારોબાર એનઓસી લઈ લીધેલી છે. એ એનઓસીની કોપી બી મેં મેળવી લીધી છે. આ એનઓસી જેમાં પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબની સહી છે. જ્યારે સિસ્ટમનું કામકાજ ચાલતું હતું તેના વિડીયો બી હું અધિકારીને મોકલેલ છે, આકાશ મિસ્ત્રીને બી મોકલેલ છે તથા નીલેશભાઈ પરમારને બી મોકલેલ છે. અને અર્પિતા સાગર જે ડેપ્યુટી કમિશનર છે તેમને બી રૂબરૂ મુલાકાત કરીને અમે આમની જાણ કરી છે કે બેન આ રીતની ક્ષતિઓ છે અહીંયા અને દૂર કરી અને લોકોની જિંદગી જોખમમાં ના મુકાય તેવી મારી આપને નમ્ર અપીલ છે.